अप्रमाणसर मिलकतना केसमां वोंटेड केतकी व्यासनी धरपकड़ करवामां आवी छे। आणंदना पूर्व अधिक निवासी कलेक्टर केतकी व्यासनी धरपकड़। एसीबी केतकी व्यासने साथे राखीने तपास हाथ धरी। केतकी व्यासना निवासस्थाने एसीबीए तपास करी। नौकरी दरमियान केतकी व्यासे करोड़ों रूपियानी संपत्ति वसावी। केतकी व्यासनी 5.17 करोड़नी संपत्ति अंगे एसीबीनी तपास। पगार, बैंक व्यवहार अने संपत्तिनी वच्चे कड़ी मेळवવાની तपास आदरवामां आवी। कायदेसરની જે આવક એની સામે એમણે કરેલા ખર્ચ અને વસાવેલી સંપત્તિ એ બધાનું કેલ્ક્યુલેશન કરતા એમની પાસે 68.84% એટલે કે 3,56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાયેલી। આ વધારે જે મિલકતો ઊભી કરેલી એનો એ સંતોષકારક ખુલાસો ના કરી શકેલા। એ આવક ક્યાંથી આવેલી એનો ખુલાસો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમની મદદથી એસીબીએ એમનું લોકેશન ટ્રેસ કરાવ્યું અને ત્યારબાદ શેલા ગામ ખાતે એમની બહેનના ઘરે એ લોકો રહેતા હતા ત્યાંથી ગઈકાલે સાંજે એમને ધરપકડ કરી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એસીબીને સોંપેલ છે। એસીબીએ ગઈકાલે સાંજે એમની ધરપકડ બતાવી છે અને આજે એમનો જે શિવાલિક લીગસી બોડકદેવ ખાતે જે ફ્લેટ છે એ ફ્લેટ જે સીલ કરેલો હતો તપાસ દરમિયાન એ ફ્લેટ ખોલી અને એમાંથી એમની સંપત્તિનું પંચનામું કરવાનું છે એ માટેની આગળની કાર્યવાહી ચાલી રહી છે। નાયબ કલેક્ટર કેતકી વ્યાસ છે તેના ઉપર 3 કરોડ કરતાં પણ વધારેની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ છે ફરિયાદ નોંધી છે અને તેમનું જે નિવાસ સ્થાન છે કે જે શિવાલિક અહીંયા બોડકદેવ ખાતે આવેલું છે ત્યાં આગળ હાલ એસીબી તેમને સાથે લઈ અને સર્ચ ઓપરેશનમાં પહોંચી છે। આ એક જગ્યા છે કે જેના 3rd ફ્લોર ઉપર છે એ કેતકી વ્યાસ કે જેમનું મકાન આવેલું છે પહેલાં સીલ કરવામાં તો પોલીસની ગાડી આપ જોઈ શકો છો અને સાથે જ અહીંથી જો અંદર જોઈએ તો 3rd ફ્લોર ઉપર કેતકી વ્યાસ છે તેનું મકાન આવેલું છે। 3 કરોડ કરતાં પણ વધારે અપ્રમાણસર મિલકત મળ્યાની વાત હતી। ત્યારબાદ એસીબી થકી ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદના આધારે હાલ જે કેતકી વ્યાસ છે તેમનું જે નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાને એસીબી છે તે પહોંચી છે અને એસીબી જે કેતકી વ્યાસ છે તેમને સાથે રાખી અને તેમનું જે 3જા માળે આવેલું મકાન છે ત્યાં આગળ હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। તેમને સાથે રાખીને અગાઉ જે સીલ કરેલું મકાન હતું એ સીલ એસીબીના અધિકારીઓ થકી તેમની હાજરીમાં ખોલવામાં આવ્યું છે। આ જગ્યાએથી જો કે હાલ એસીબી થકી સર્ચ કરવામાં આવ્યું છે એટલે ઉપર કોઈને પણ એન્ટ્રી નથી આપવામાં આવી રહી અને જે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાંથી જ એન્ટ્રી છે અટકાવી દેવામાં આવી છે અને આ જગ્યાએથી જ જે કેતકી વ્યાસ 301 નંબરનું જે મકાન છે બી વિંગમાં આવેલું ત્યાં આગળ હાલ સર્ચ ઓપરેશન છે ચાલી રહ્યું છે। ઘરની અંદર તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવશે। 3 કરોડ કરતાં પણ વધારેની અપ્રમાણસર મિલકતના બાબતે ફરિયાદ છે એ નોંધવામાં આવી હતી અને એસીબીએ તમામ મિલકતો ટાંચમાં લેવાના પ્રયત્નો કરી રહી છે। જે પણ લોકર હોય કે અસ્થાયી મિલકત કે સ્થાવર મિલકત હોય તમામ બાબતે હાલ એસીબી સર્ચ ઓપરેશન કરી રહી છે અને તેને લઈને આગળ છે એ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।